સૌને જય ગુરુદેવ. વિશ્વ કલ્યાણની મંગલ ભાવના સાથે પરમ કૃપાળુ પરમાત્માના પરમ અલૌકિક બ્રહ્મ તેજોમય પુંજને હૃદયમ ગમ કરીશું. પ્રાર્થના કરીશું, હે પ્રભુ, આપનું આ પરમ ભર્ગ તેજ અમ સૌને તમામ પ્રકારના દોષ દુર્ગુણોથી મુક્ત કરી પરમ શ્રેષ્ઠ કલ્યાણકારી રાહ તરફ ચાલવાની શક્તિ પ્રદાન કરે એવી મંગલકારી ભાવના સાથે ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જ્ઞાનશક્તિ સમારૂઢ ત્વસ્તમાલા વિભૂષિત ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રખર પ્રજ્ઞા સ્વરૂપ ગુરુ સત્તા, સર્જલ શ્રદ્ધા સ્વરૂપ માતૃસત્તા તેમજ વેદ માતા, દેવ માતા, વિશ્વમાતા મા ગાયત્રીના પાવન સાનિધ્યમાં સૌ દેવ પરિવારના પરિજન, ભાઈ બહેનો, દીકરા દીકરીઓ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ સાથે સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી અને પ્રેરણાથી તારીખ 22/3/2020 રોજ આપણે બધાએ મૌન સાધના કરી હતી. 22/4/2020 રોજ મૌન સાધના કરી હતી અને જેમાં બધાને ખૂબ ખૂબ આનંદ, ઉલ્લાસ, પ્રેમ, અલૌકિક એક આનંદ બધાએ માણ્યો. 12 મહિનાની 12 અમાસનું આ અભિયાન છે. પણ તમને તે વખતે પણ મેં કહ્યું હતું કે ઘણા બધાને બીજા સ્ટેટના પરિજનોને પણ આ સાધના કરવાની બહુ જ ઈચ્છા છે. તો એ હિન્દીમાં પણ હોય તો સારું. તો ગુરુદેવ કેવી અંતરની પ્રેરણા સાંભળે છે. અને શાંતિકુંજથી જ આ વખતે કુટીર અંતઃ ઉર્જા જાગરણ સત્ર શરૂ થઈ ગયું, જેથી કરીને ઓલ વર્લ્ડ અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, એટલે કે બધી જ જગ્યાએ હવે આ સત્ર ચાલશે. ગુજરાતના તમામ પરિજન ભાઈ બહેનો જે લોકોને હજી પણ મોબાઈલ એટલો સરસ રીતે ઉપયોગ કરતા ન ફાવતું હોય, પછી હિન્દીમાં જે એનું જે સમજૂતીને આ તે અપાતું હોય એમાં બરાબર સમજ ન પડતી હોય, એટલે બરાબર બધા જ આપણા ગામડામાં રહેલા ભાઈઓ બહેનો પણ સરસ રીતે આ એક અંતઃ ઉર્જા જાગરણ સત્રમાં ભાગ લઈ શકે, એટલા માટે આપણે ગુજરાતીમાં બધી જ વાતનું સમજૂતી સાથે આપણું અભિયાન ચાલુ રહે એવો આપણે પ્રયત્ન કરીશું, કારણ કે બધાની ખૂબ માંગ પણ છે. તો આજે ફરીથી આપણું 22/5/2020 રોજ અમાસ આવી રહી છે. તો પુનઃ મૌનનો મહિમા આજે આપણે સાંભળીશું. આ વખતની એટલે કે એપ્રિલની યુગશક્તિ ગાયત્રીમાં, એપ્રિલ 2020ની યુગશક્તિ ગાયત્રીમાં મૌનનો મહિમા બતાવાયો છે. તો એ જ હું સમજાવીશ, કારણ કે ગુરુદેવની વિચારધારા સાથે જ્યારે કોઈ વસ્તુને આપણે પામીએ છીએ તો આપણને વધારે
એમાંથી વિશેષ વિચારધારા અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. મૌનનો મહિમા અપરંપાર છે. પોતાની અંદર પ્રવેશ કરવાનું એ દ્વાર છે તથા શાંતિનો આધાર છે. તે રચનાત્મકતાનો ઉત્તમ સ્તોત્ર છે, તો સાથે સાથે નિશ્ચિંતતાનો મજબૂત આધાર પણ છે. મૌન શક્તિનો ભંડાર છે. તે વ્યવહાર કુશળતાનું પણ એક મહત્વનું માધ્યમ છે. તેથી જ તો કહેવાયું છે કે મૌન દ્વારા સાધકને અનેક પ્રકારના લાભ થાય છે. મૌન દ્વારા અનેક પ્રકારના લાભ થાય, કારણ કે આખો દિવસ આપણે બોલીએ નહીં, શાંત ચિત્તે બેસીશું, અનેક પ્રકારની ધ્યાન સાધનામાં જોડાઈશું, ગાયત્રી મંત્રની ઉપાસના વધારે જપ કરીશું, પ્રાણાયામ દ્વારા આપણા મન મસ્તિષ્કને ભરપૂર ઓક્સિજન પ્રાપ્ત થશે. શરીર આપણા બોડીની અંદર જે કોઈ જગ્યાએ પણ જે કંઈક તકલીફ હશે તો એમાંથી આપણને બહાર નીકળવાનો એક સુંદર રાહ મળશે. તો ઘણી બધી રીતે આપણને એમાંથી બહુ જ અનેક પ્રકારના લાભ આપણને પ્રાપ્ત થાય છે. તેથી જ તો કહેવાયું છે કે સાધકને દરરોજ 2-4 કલાક તો મૌનનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુદેવ એના પર વધારે ભાર મૂકતાને કહેતા કે કમસે કમ 2-4 કલાક તો દરરોજ બધાએ મૌન રહેવું જોઈએ. મૌનમાં જબરજસ્ત શક્તિ છે, કારણ કે બોલવાથી આપણી ઉર્જા બહુ જ વિખેરાઈ જાય છે, આપણી બહુ જ ઉર્જાનો નાશ થાય છે. એટલે કહ્યું છે કે બને એટલું ઓછું બોલો. એક શબ્દથી કામ પતી જતું હોય ને તો બીજા 4 શબ્દ ના બોલશો. ઘણા લોકોને મગજમાં એટલા બધા પ્રશ્નો ચાલે કે વાત નહીં પૂછવાની. તો મને એમ થાય કે આ કેટલું મગજ દોડાવે છે, શું કામ દોડાવો છો આટલું બધું મગજ? કારણ કે જેટલા વિચારો ને જેટલા શંકાઓ તમારા મગજમાં વધારે હોય ને એટલે તમે બહુ જ પાછળ પડી જાઓ સાધનામાં. શાંત ચિત્તે જે કાંઈ બની રહ્યું છે ને જોયા કરો. એ અભ્યાસ બહુ જરૂરી છે. અને આ મૌન સાધનાથી આપણને બહુ જ એનો આપણને પુશ મળશે. આપણને બોલવાથી આપણી શક્તિઓનો ખૂબ જ વ્યય થાય છે. આપણે કદાચ તેનાથી અજ્ઞાત છીએ, પણ જો નિરીક્ષણ કરશો ને તો ખબર પડશે કે વધુ બોલવાથી થાક લાગે છે. અમારા નટુ કાકા હતા ને, દેવીના પુરાવાળા, મહેસાણાવાળા, એ જ્યારે કથા પૂરી થાય ને એટલે એમ કહેશે કેટલો થાક લાગ્યો. ત્યારે હું કહું કે કઈથી થાક લાગે, શક્તિ આપવાવાળો ઉપર નથી બેઠો? ત્યારે એમ કહેતા કે ગજબ છે તમે તો. બાકી 1 કલાક બોલે ને એટલે 10 કિલોમીટર ચાલવાથી જે એનર્જી વપરાય એટલી 1 કલાક તમે બોલો એમાં વપરાય, એવું કહેતા. મને ઘણી વખતે આદરણીય નટુ કાકા બહુ યાદ આવે. એમની અમુક વાતો તો ખરેખર બહુ જ હજી પણ એનું સ્મરણ થઈ જાય. એટલે કહેવાયું છે કે થોડોક સમય પણ આપણે મૌન રાખવું જ જોઈએ. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે કમસે કમ 2-4 કલાક તો આપણે મૌન રાખવું જોઈએ. તેથી તો કથાવાચકો પણ 4 કલાક બોલ્યા પછી મૌન રાખે છે. વધારે બોલવાથી શક્તિનું ક્ષરણ થાય છે, શક્તિનું ક્ષરણ થયા કરે. અને એટલે જ કથા પછી બિલકુલ શાંતિ અને મૌન હોવું જોઈએ. અને બધા કથાવાચકો આ કરતા હોય. માનસિક ઉર્જાનો હાસ થાય છે, એની સાથે સાથે વિચારોમાં પણ ગરબડ થાય છે, અને તેનાથી માણસ બહિર્મુખ થતો જાય છે. અને બહિર્મુખ થતો જાય ને એટલે જ કથાવાચકો આપણે નોર્મલ રીતે રહીએ એનો મતલબ એવો નહીં કે પછી આપણે જ્યારે ફાવે ત્યારે એ વાતો કરવા બેસી જઈએ. ના, એ ના કરાય. આ મર્યાદા ખરેખર બધાએ સાચવવી જોઈએ. કારણ કે એ અવસ્થાને આપણે વિચારવી જોઈએ કે આ અવસ્થા કઈ છે અને આપણે કેવી વાતો લઈને ત્યાં પહોંચીએ છીએ. બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એની સાથે વિચારોમાં ગરબડ પણ થાય, તેનાથી માણસ બહિર્મુખ થતો જાય, તેના ચિત્તની સ્થિરતા ઘટતી જાય અને મનની એકાગ્રતા, શાંતિ ન રહેવાથી કામકાજમાં પણ ભૂલો થવા લાગે. એટલે મન એકાગ્રચિત્ત હોય, મન શાંત હોય ત્યારે જ કંઈક સારું વિચાર કરી શકાય. અને એ વિચારી એટલે કે રચનાત્મક
જે વિચારધારાઓ છે એને આપણી અંદર વધારે એને વેગ આપવો હોય ને તો શાંતિની બહુ જરૂર હોય. અને એટલે જ જીવનમાં કોઈને પણ કારણ વગર બોલાવવા નહીં, હેરાન ન કરવા. અને એમાંય આવા કોઈ કામ કરનારા હોય એ લોકોને તો ખાસ એમને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. અને તેથી કહેવાય છે કે પોતાની રચનાત્મકતા અને ઉત્કૃષ્ટતામાં પણ પછી ઘટાડો થતો જાય છે. મૌનથી વ્યક્તિ અંતર્મુખી બનતો જાય છે, તેથી તે ધીમે ધીમે આત્મામાં સ્થિર થવા લાગે છે. વ્યવહારિક જીવનમાં પણ મૌન આપણને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવે છે. વધુ બોલનાર ઊંડો વિચાર નથી કરી શકતો, તેથી તેનું છીછરાપણું પણ પ્રગટ થઈ જાય છે. તેનો પ્રભાવ પણ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. જેમ તેમ અવળી વાણીનો પ્રયોગ કેટલાયના દિલને ઠેસ પહોંચાડી શકે છે અને તેના તરફથી ખોટો પ્રભાવ પોતાના ઉપર લાગે છે. કોઈને તમે ગમે તેવું કહી દો તો સામેવાળી વ્યક્તિ તો કશું નહીં બોલે, કદાચ સાંભળી લેશે, પણ એના અંતઃકરણમાંથી જે વાઇબ્રેશન નીકળશે ને એ આપણું અહિત થશે. એ ભલે નહીં છે પણ એ ઓટોમેટિકલી અહિત આપણું થાય અને થાય જ. એટલે એવું ના થવા દેવું હોય તો ક્યારેય પણ વાણીનો ઉપયોગ ગમે તે રીતે ના કરવો જોઈએ. ખોટો પ્રભાવ આપણા ઉપર ન લાગે તેથી આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. ને તેનાથી મનની શાંતિ તથા સ્થિરતામાં ભંગ પડે છે. તેથી જ ઋષિઓએ મૌનને વધારે મહત્વ આપ્યું છે. તેનાથી આવા બધા દ્વંદ્વોથી બચી શકાય છે. તેનાથી જીવન સરળ અને પ્રભાવશાળી બની શકે છે. હે ને? વિદ્યાર્થીઓએ પણ મૌન પાડીને સ્વાધ્યાયમાં તપ કરવાનું સાહસપૂર્વક આ કામ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પણ જો આમાં જોડાય ને તો બહુ સારું. અત્યારે તો વેકેશનનો પીરિયડ છે, તમે એમને સમજાવીને, જે કેપેબલ છોકરાઓ છોકરીઓ છે એ લોકો જો આ કરે ને તો ખરેખર એમની આંતરિક શક્તિ બહુ જ ખીલશે. મૌન સાથે એકાંતનું પણ આગવું મહત્વ છે. એટલા માટે આપણે એક રૂમમાં રહેવાનું વાત કરી છે ને. હા, અમુક જગ્યાએ ગામડાઓની બહેનોનો આ પ્રશ્ન છે કે બેન અમારે તો એવી એકલા રહેવાય એવું રૂમ નથી, તો શું કરીએ? તમે કીધું કાંઈ વાંધો નહીં, તમારા ઘરની અંદર તમે એક દેવસ્થાન કે એવું કંઈક રાખ્યું હોય ત્યાં આગળ તમે એકાદ ખાટલો કે એવું આડો કરીને તમે એમાં તમારું બધું કરી શકો છો. થોડું ડિસ્ટર્બન્સ રહે, કારણ કે કોઈ ઘરમાં આવે જાય બોલે ચાલે એવું, તો તે દિવસ પૂરતા તમે વ્યવસ્થા બનાવી હોય તો બની શકે. હે ને? તો આપણે એમાં બધા જો ઘરના લોકો પણ સાથ સહયોગ આપતા હોય તો બધું સરસ થઈ શકે. અધ્યયન, લેખન તથા રચનાત્મક કાર્યોમાં એકાંતમાં રહીને મૌન પાળવાથી વિશેષ સફળતા મળે છે. એકાંત અને મૌન રહીને કાર્ય કરવાથી માણસની ઉર્જા બિલોડી કાચની જેમ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. એને આમ તો સૂર્યના કિરણો ચારે બાજુ પ્રસરેલા છે, પરંતુ તેનાથી કોઈ દિવસ આગ નથી લાગતી. પરંતુ એ સૂર્યના કિરણોને બિલોડી કાચ દ્વારા એમાંથી એક કેન્દ્રિત કરી અને પસાર કરવામાં આવે છે, તો બીજી બાજુ જે જગ્યા છે ત્યાં આગાડી તમે કોઈ પણ વસ્તુ મૂકો તો એને બાળી શકે છે. જો તે કિરણો વિખેરાયેલા હોય તો થોડી જ ગરમી આપે, પરંતુ જે પ્રયોજન સિદ્ધ કરવું છે એના માટે બિલોડી કાચથી આપણે આગને પ્રગટાવી શકીએ છીએ. ઠીક એવી જ રીતે આપણી આંતરિક શક્તિઓનો વિકાસ કરી સાહિત્ય, કલા, વિજ્ઞાન તથા જીવનના બીજા ક્ષેત્રોમાં પણ મૌન પાડીને એકાગ્રતાપૂર્વક કાર્ય કરવાથી તે ઉત્કૃષ્ટ કક્ષાનું પરિણામ આપી શકે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં મૌનનું સવિશેષ મહત્વ છે. એટલે જ તપ તથા સાધના દરમિયાન મૌન પાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. મૌન રહેવું કેટલા વર્ષોથી મારો નિયમ હતો, અત્યારે નથી, કે જ્યાં સુધી સવારે ઉઠો પછી જ્યાં સુધી આપણું નિત્ય કર્મ બધું ના પતે, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ છેલ્લામાં છેલ્લું અપાય બધું પૂર્ણ થયા પછી, અને ત્યાં સુધી મૌન હોય અને ત્યાર પછી જ વાતચીત શરૂ થાય. અત્યારે એ નિયમ અત્યારે નથી, પણ ઘણા લાંબા સમય સુધી મારો આ નિયમ રહ્યો હતો અને ખરેખર એનાથી એક અલગ ઉર્જા શક્તિને આપણે આપણી અંદર મહેસૂસ કરી શકીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મૌનને વાણીનું તપ કહેવાયું છે.
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યોગેશ્વરે પણ કહ્યું છે. ગીતાના 16મા અને 17મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે મનની ચંચળતાને કાબૂમાં રાખનારા મનુષ્યો મૌનની સ્થિતિમાં પરમાત્મા સાથે સીધો વાર્તાલાપ કરે છે. કેટલી સરસ વાત ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરે કરી, હે ને? સીધો લાભ આત્માની અંદર જ સ્થિત પરમાત્મા બેઠેલો છે અને એની સાથે આપણો વાર્તાલાપ થઈ શકે છે. મૌનની બાબતમાં એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે બાહ્ય કરતાં મનનું મૌન હોવું વધારે જરૂરી છે. પરમ પૂજ્ય ગુરુદેવે બાહ્ય મૌન કરતાં પણ એમ કે મનનું મૌન રહેવું બહુ જ જરૂરી છે. આપણે મનથી મૌન રાખવું એ બહુ જ સારામાં સારી વસ્તુ છે. મનથી જ્યારે મૌન હશે ને ત્યારે એ મૌન સાચા અર્થમાં સફળ થઈ શકે છે. અને તેથી જ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે જ્યારે હું પણ 6 મહિનાથી 1 વર્ષના હિમાલય પ્રવાસ દરમિયાન, પરમ પૂજ્ય ગુરુદેવના જીવનની આ વાત છે, જ્યારે તેઓ 6 મહિનાથી 1 વર્ષના હિમાલયના પ્રવાસ દરમિયાન તેમણે નિરંતર મૌનનો અભ્યાસ કર્યો હતો. સન 1961ના હિમાલય પ્રવાસ દરમિયાન ગુફામાં એકાંતમાં મૌન તથા તપના કારણે જ તેઓ આર્ષ સાહિત્યનું ભાષ્ય અને અન્ય ગ્રંથોનું સર્જન કરી શક્યા હતા. ગુરુદેવજી આટલા બધા ભાષ્યો કર્યા અને સર્જન કર્યું છે ગ્રંથોનું, એ એમને હિમાલયમાં જઈને કર્યું છે. કારણ કે એકાગ્ર ચિત્ત આના માટે બહુ જરૂરી છે. કંઈક કરવું છે. અરે મનુષ્ય દેહ લઈને આવે છે તો કંઈક કરીને જઈએ, અને એવું કરીને જઈએ કે જે આત્માનું કલ્યાણ થઈ શકે, હે ને? અને સુનકારના સાથીઓ એ જે પુસ્તક છે એમાં એમને જે પ્રવાસનું વર્ણન કર્યું છે એ પણ એટલે કરી શક્યા છે. તેમજ 1971નો હિમાલય પ્રવાસ ગંભીર સાધનાત્મક પ્રયોગથી યુક્ત રહ્યો અને ત્યાંથી આવ્યા પછી જ પ્રાણ પ્રત્યાવર્તન જેવા વ્યક્તિત્વને બદલી નાખનારા સાધના સત્રો પ્રયોજવામાં આવ્યા હતા. શાંતિકુંજ 1971ની સાલમાં શાંતિકુંજની અંદર જ્યારે 1971માં શાંતિકુંજમાં ગયા ને તરત પછી ગુરુદેવ હિમાલયમાં ગયા હતા. અને ત્યાંથી આવ્યા પછી એમને તરત જ આ પ્રાણ પ્રત્યાવર્તન શિબિર 9 દિવસની જે શિબિર પહેલી થાય એ એમને શરૂઆત કરી. ગાયત્રી પરિવારના પરિજનોએ પહેલી આ 9 દિવસની શિબિર ભરવી પડે. પ્રાણ પ્રત્યાવર્તન શિબિર, આજે સંજીવની વિદ્યા એવી રીતે કંઈક નામ આપ્યું છે. એ 9 દિવસની શિબિર, અને એ શિબિરમાંથી જે પ્રાણ સંચાર થાય છે ને સાધકોની અંદર, અને એમાંથી ઉભરીને સાધકો તૈયાર થતા હતા. હા, પછી સંસારની બીજી ત્રીજી વાતોની અંદર મન ભટકી જાય ને એ જે શક્તિને એ લઈને આવ્યા હોય એ બધી વેડફાઈ જાય તો વસ્તુ જુદી છે કે જે બનવાનું હતું તે ન બને, હે ને? પેલો કુંભાર માટીનો લોચો મૂકે ખરો, પેલા પિંડ મૂકે ખરો પેલા ચાકડા ઉપર, પણ પછી એને બનાવી તો દે અંદર હાથ મૂકીને સરસ, પણ એને પછી ટીપતા ખબર નહીં એનો આકાર બદલી નાખે. ટીપાવા, કારણ કે ટીપાવા માટે પેલા ઘડાએ પણ તૈયાર રહેવું પડે. એ તો ટીપે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી કાઢે ખોટ, અંદર હાથ પસાર કર, બહાર મારે ચોટ. એટલે ગુરુદેવ તો એની પાસેથી જઈને આવ્યા પછી એક સમયે આપણને ઘણી બધી ચોટો મારતા હોય, પણ આમ આટલું પાછું ત્યાંથી ઘરે આવ્યા પછી ખબર નહીં એ ઘડાવા તૈયાર થાય કે ના થાય. એમાં ઘડવા જતા હોય માટલું થઈ જાય નાનું વાસણ, એવું થઈ જાય, એટલે કે આકાર બદલાઈ જાય. એમ આવું ઘણા બધાને જીવનમાં થયેલું છે. એટલે કે જેની મહત્વતા આપણે પૂરેપૂરી સમજી ના શકીએ ને ત્યારે આ તકલીફ થાય. એટલે પ્રાણ પ્રત્યાવર્તન શિબિરમાંથી તો જબરજસ્ત પ્રાણ પુરાયો છે. અને એનું કોઈ જો તાદ્રસ્ત મારા જીવનનું જ ઉદાહરણ છે ભાઈ. 9 દિવસની એ શિબિરે મારા જીવનની અંદર જે કાયાકલ્પ કર્યો છે, અને એ જ આ તમારી સામે છે. એટલે કે ખરેખર ગુરુદેવ અને માતાજીએ એ સમયે ખૂબ પ્રાણશક્તિ, કોઈ જન્મના પુણ્ય ઉદય કહો કે ગમે તે કહો, પણ ગુરુદેવની પરમ કૃપા તે સમયે જે મળી છે ને, અને એ એન્જિન ચાલુ થયું એ નિરંતર ચાલ્યા કરે છે, અને એની અંદર જે ઈંધણની જરૂર પડે એ ઉપરવાળો પૂર્યા કરે છે. તો કહેવાનો મતલબ કે આ જે સત્રો થાય છે એમાં પણ કોઈ સામાન્ય નથી ને એ ખરેખર કરવા જોઈએ. વૈજ્ઞાનિક અધ્યાત્મની પ્રયોગશાળા એવા બ્રહ્મ વર્ચસ તથા શક્તિપીઠોની સ્થાપનાનું કાર્ય જો ગુરુદેવે આગળ વધાર્યું હોય
એટલે 71 પછીના સમયથી આ બધું જે વધતું ગયું. 1976માં બ્રહ્મવર્ચસનું કાર્ય પૂરું થયું, એટલે કે બ્રહ્મવર્ચસની સ્થાપના થઈ. આ રીતે ધીમે ધીમે ગુરુદેવ પછી શક્તિપીઠો તરફ આવ્યા અને એમ કરતાં કરતાં ચારે બાજુ ગાયત્રી મહાવિદ્યાનો પ્રચાર અને પ્રસાર થઈ શક્યો. તો એનું કારણ એક જ છે કે ગુરુદેવે જીવનભર કરેલી આ મૌન સાધના અને તેની શક્તિનો જબરજસ્ત પ્રભાવ. સન 1984થી 1987 દરમિયાન પરમ પૂજ્ય ગુરુદેવે સંપૂર્ણ મૌન સેવન કરી અને સૂક્ષ્મીકરણની સાધના કરી અને એટલો ઉચ્ચ કક્ષાની સાધનાનો પ્રયોગ કર્યો હતો. જે સૂક્ષ્મીકરણની સાધના ગુરુદેવે કરી 3 વર્ષ 84, 85, 86 ને 87, એમાં ગુરુદેવે ખરેખર વિશ્વની કુંડલીની શક્તિ જાગૃત કરી છે. અને એ જ કાર્ય હવે મહાકાલ કરી રહ્યા છે, જે કુંડલીની શક્તિ જાગૃત થઈ છે આખા વિશ્વની, અને એ જ આપણને આખા વિશ્વ ઉપર પડઘો પડતો આપણે જોઈ શકીએ છીએ. આ મહાકાલની દિવ્ય યોજના છે અને આ મહાકાલની દિવ્ય યોજનાના આપણે એ સહભાગી બની રહ્યા છે. ગુરુદેવે તો કેટલી બધી વખતે એટલું બધું દિલથી કહ્યું છે કે બેટા, આ કામ તમારું નથી, પણ તમારે ખાલી શ્રેય લેવાનો છે, એટલે તમે ખાલી આમાં જોડાયેલા રહો. અને કેટલી વાર આપણને કહેવામાં આવ્યું છે કે ગોવર્ધન ઉઠાવ્યો ગરૈયાએ, ખાલી લાકડીનો ટેકો આપ્યો તો ગોવાળિયાઓએ. આ લાકડીનો ટેકો આપવાનું કામ આપણે કરવાનું છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ વાત આપણે ખાલી સાંભળી નાખીએ છીએ ને, એ આપણને એવું થાય છે આ તો કેટલી બધી વાર સાંભળી નાખી, પણ ના, હજી આપણે એનું ચિંતન નથી કરી શક્યા, એટલે આપણને નોર્મલ વસ્તુ લાગે છે. બાકી જેને એ સમજી લીધું કે લાકડીનો ટેકો આપવાનો છે, તો ગમે તેમ કરીને જે કામ મળે ને તે કામ કરવા માટે, ગુરુદેવના કાર્ય માટે સહયોગી બનવા તૈયાર થઈ જાય. પોતાને માન મળે કે અપમાન મળે, એની પણ એને કાંઈ પડેલી ના હોય, અરે મને અપમાન આપે તોય હું વાંધો છે, મારે કંઈ લેવાનું છે, હું તો એના નિર્દેશને અનુરૂપ કામ કરું છું. મને કોઈ ગમે તે કહી જાય તોય મને કોઈ ચિંતા નથી. કારણ કે આ સમયને ઓળખવાની જરૂર છે. આ મૌન સાધના કરવા પાછળનું પણ કારણ એ જ છે કે સૂક્ષ્મીકરણની સાધનાથી ગુરુદેવે જે વિશ્વકુંડલીની શક્તિ જાગૃત કરીને હવે એની જે ચેતના છે ને, એને એ વિખેરવા માંગી રહ્યા છે. અને હમણાં જ કોઈ એમાં મેં વાંચ્યું હતું, એમાં ગુરુદેવ કહે છે કે હવે એવી શક્તિઓ ઉભરીને બહાર આવશે કે જે આપણી કલ્પનાના બહારની વાત છે, કે આપણે એમ જોતા રહી જઈશું કે કહેવું પડે આ કેવું પરિવર્તન. આપણે માત્ર ને માત્ર એક ટેકો આપવાનો છે. તો નાની સરખી સાધનાઓમાં પણ આપણે જોડાઈને, ભલે ને એમાં થોડીક ભૂલ થાય તોય કાંઈ વાંધો નહીં. એક બેને મને એવું કીધું કે પછી અમને રૂમમાં બહુ ઊંઘ આવી જાય તો મેં કીધું બપોરનો સમય આપણી પાસે છે જ થોડોક આરામનો, સૂઈ જવાનું. એટલે સૂઈ જઈએ તો આપણને પણ રિલેક્સ લાગે અને બીજી ધ્યાન સાધનામાં ને એમાં આપણું મન પણ લાગે. તો એટલે આ રીતે ભલે આપણાથી થોડુંક આમ તેમ થઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ આ ધીમે ધીમે આપણી આ 12 અમાસ થશે ને, ત્યાં તો આપણી અંદર એવી પછી જબરજસ્ત શક્તિ, ફોર્સ આવશે અને એમાં આપણને પ્રેક્ટિસ સરસ થઈ જશે. પછી મારે 12 અમાસ પછી નહીં કહેવું પડે કે તમે હવે અમાસ આવે છે તમે મૌન સાધના કરો. તમારી પાસે બધું લિટરેચર પણ હશે, મટીરિયલ્સ હશે, તમારી પાસે સમય પણ હશે, અને તમે દર અમાસે પછી તમે એક રૂમમાં બંધ થઈ જાઓ અને મેળવ્યા કરો, એની સાથેનો એકાત્મતા, તાદાત્મતા કેળવ્યા કરો. જુઓ પછી એની શક્તિ આપણને ક્યાંથી ક્યાં પહોંચાડે છે. આ કોઈ સામાન્ય પ્રયોગ નથી. કારણ કે એક સાથે આટલી બધી વ્યક્તિઓ જો મૌન સાધના સત્ર કરતી હોય અને તે પણ પોતાના ઘરમાં રહીને, તો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ઘણા બહેનોનો એવું હતો ને પ્રશ્ન કે અમારા ઘરમાં એક રૂમમાં રહેવાય એવું નથી, તો અમે બીજાના ઘરે રહીને કરી શકીએ. ચોક્કસ કરી શકાય. આપણા કોઈ સંબંધી હોય, એને ઘરમાં વધારે રૂમો હોય, અને એને તમે પૂછી જુઓ કે ભાઈ હું એક દિવસ તમારા ઘરે આવી રીતે સાધના કરવા આવું, ખુશ થઈ જશે. કારણ કે એના ઘરમાં ઉલટી ઉર્જા ઉત્પન્ન થશે ને, અને આપણને એકાંતનું એક સરસ વ્યવસ્થા મળી રહેશે. તો આ રીતે પણ કરી શકાય. ગાયત્રી મહાવિજ્ઞાન 1માં પરમ પૂજ્ય ગુરુદેવે પાપનાશક તથા શક્તિવર્ધક તપસ્યાઓની અંતર્ગત મૌનરૂપી તપના મહત્વ તરફ ઈશારો કરતા કહ્યું છે કે મૌનથી શક્તિઓનો ક્ષય થતો અટકે છે, સંયમના કારણે આત્મબળ વધે છે, દિવ્ય તત્વોમાં વધારો થાય છે અને ચિત્તની એકાગ્રતા વધતી જાય છે, શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે તથા બુદ્ધિ બહિર્મુખી પ્રવૃત્તિઓમાંથી અંતર્મુખી બનવાથી આત્માની ઉન્નતિનો માર્ગ સરળ બનતો જાય છે. દરરોજ અમુક સમય નક્કી કરો અને એ સમય મૌન પાળવો, એવું સતત અભ્યાસ કરો. મૌન દરમિયાન એકાંતમાં સ્વાધ્યાય તથા બ્રહ્મચિંતન પણ કરવું જોઈએ. મૌનની ચરમ સ્થિતિઓ આત્મ સાક્ષાત્કાર જેવા પરમ લક્ષ્ય સુધી પણ પહોંચાડી શકે છે. ગુરુદેવે કહ્યું છે કે મૌનની ચરમ સ્થિતિ
આત્મ સાક્ષાત્કાર જેવા પરમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. અને તમે જો આ જ વિચારોમાં સતત મસ્ત રહો ને તો તમે ખુલ્લી આંખે પણ તમારા અંતરંગની અંદર પ્રવેશ કરી શકો છો. અને ખુલ્લી આંખે તમે તમારી જાતને અને તમારી અંદર રહેલા આત્માને જુદો તારી લો, જોઈ શકો છો. આ શક્તિ મૌન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આથી જ આપણે જીવનમાં મૌનને મહત્વનું સ્થાન આપવું જોઈએ, તેનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. એનાથી આપણું જીવન સુખી, શાંત તથા સાર્થક અને આનંદદાયક બનશે. પરંતુ મૌનમાંથી બહાર નીકળ્યા પછી ક્યારેય પણ મનમાં એક ક્ષણ માટે પણ એવું અભિમાન ન થવું જોઈએ કે હું તો મૌન સાધના કરી છે, મારી અંદર ઘણી બધી શક્તિ છે. ના, વધારે ને વધારે મૌન થવાય ને એવો પ્રયત્ન કરીશું. પણ ક્યારેય અનુભવોને પણ કોઈની સાથે શેર નહીં કરીએ. ક્યારેય આપણને જે કાંઈ થયું છે એનું સ્મરણ કરતા રહો, એમાં વધારે ડૂબવાનો પ્રયત્ન કરીશું. પણ એને કદી બહારના માણસોની સાથે કે બહાર કોઈની પણ સાથે એને વાતો કરીને વખોડી ના નાખશો. એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. મૌનની અંદર તો ગજબની શક્તિ છે એવું પરમ પૂજ્ય ગુરુદેવનો પણ અતિ આગ્રહ હતો. અને એટલે જ સમય પર ગુરુદેવે આવા મૌન સત્રોને પણ મહત્વ આપ્યું જે આપણે કરી શકીએ છીએ. તો આ બધી ગુરુદેવની પ્રેરણા છે. આપણે બધા જ સાથે મળી અને આ અમાસ એટલે કે 22/5/2020 શુક્રવારનો દિવસ છે. તે દિવસે આપણે બધા જ મૌન સત્રમાં જોડાઈશું. અને આ સત્રની અંદર હવે આ તમને મૌનનું મહત્વ અને ગુરુદેવની સાથેની જે મૌન સાથેની જે વાતો છે એ આપણે શેર કરી છે. હવે પછી જ્યારે બીજું તમને જે વાત બતાવવામાં આવશે એ આપણી સાવધાની, મૌન કરવાનું છે તો આપણી સાવધાની, આપણા રૂમની વ્યવસ્થા શું હશે અને બીજી જે કાંઈ જરૂરી વાતચીત હશે એ તમને હવે પછી કહેવામાં આવશે. તો આનું આ જે આપણું વાત છે મૌન સાધનાનું મહત્વ, તો એને તમે 2, 3, 4 વખત સાંભળજો, જેથી કરીને એ જે આપણે કામ કરવાના છે ને એના પ્રત્યે પણ આપણને એક લગાવ હોવો જોઈએ, એક શ્રદ્ધા આપણા અંતર્ભૂમિની અંદર જાગૃત થવી જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ ને તો શ્રદ્ધાથી થવું જોઈએ. તો આપણે અંતઃકરણની અંદર એ શ્રદ્ધા જાગૃત થશે અને પછી જો આપણે આ કામ કરીશું તો ખરેખર એ સાધનામાં અત્યંત વિશેષ દૈવી લાભ આપણને પ્રાપ્ત થશે અને આનંદ પણ ખૂબ મળશે. તો આવો એવો પવિત્ર અને પરમ આનંદ આપણને આ સાધનામાં સૌને ખૂબ ખૂબ મળે એવી જ હૃદયની અંતઃકરણની ભાવના સદગુરુચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.